આજના દિવસે આપણને મૂળ બે રાજ્યોના વિધાનસભાના પરિણામ આવતા દેખાયા છે, જેમાંથી એક હરિયાણા અને બીજું જમ્મુ કાશ્મીર એટલા માટે પણ આજે ફોકસમાં છે કે જે પ્રકારની આપણને આર્ટિકલ 370 હટ્યા બાદ અને સૌથી પહેલું ત્યાં આગળ વિધાનસભાનું ઇલેક્શન છે અને હરિયાણામાં જો અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો 47 બેઠકો ખાસ કરીને ભાજપ પાસે અંકે કરી છે, કોંગ્રેસ 38 બેઠકો પર છે, જેજેપી અત્યારે કોઈ પણ બેઠક પર આગળ નથી ઊભી રહ્યો, જ્યારે આઈએનએલડી ની અંદર 2 બેઠકો છે અને અન્યને પણ 3 બેઠક અહીંયાથી મળી છે. એટલે ખાસ કરીને જુઓ અત્યારે હરિયાણાની એક પરિસ્થિતિ એવી છે કે હરિયાણામાં ભાજપે હેટ્રિક મારી છે, એ વાતે ખાસ ધ્યાનમાં રાખીશું. બીજી તરફ તમને જમ્મુ અને કાશ્મીરના પણ અત્યારે પરિણામ આવતા દેખાયા છે કે જેની અંદર એનસી અને કોંગ્રેસના ગઠબંધનની આપણને સારી એવી લીડ અત્યારે આવતી જોવા મળી રહી છે. આંગળી એમના જ આજના દિવસે અહીંયા જો લગભગ 49 સીટ અહીંયા ઇન્ડિયા ગઠબંધન એટલે કે એનસી અને ખાસ કરીને કોંગ્રેસના ગઠબંધનને મળી છે. ભાજપની 29 જેટલી બેઠકો છે, જ્યારે અન્ય 8 અને પીડીપી અત્યારે 4 બેઠકો પર આગળ આપણને દેખાઈ રહી છે. એટલે ઓવરઓલ અત્યાર સુધીમાં તો જે પ્રકારના આપણને રાજકીય નિવેદનો આવતા દેખાયા છે એ પ્રમાણે ઉમર અબ્દુલ્લાને જમ્મુ અને કાશ્મીરના પણ નવા સીએમ તરીકેની જાહેરાત ફારૂક અબ્દુલ્લા દ્વારા કરી દેવામાં આવી છે ઉમર અબ્દુલ્લા માટે. એટલે બધા પર ચર્ચા કરીએ. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જયવંત પંડ્યા જોડાઈ ગયા છે. જયવંતજી, સ્વાગત આપનું. ખાસ કરીને સૌથી પહેલાં હરિયાણા પર જે પ્રકારે આપણને રિઝલ્ટ જોવા મળ્યા છે, જુઓ એક્ઝિટ પોલો અહીંયા ફરી એક વખત આપણને ખોટા પડતા દેખાયા છે. ઘણા બધા એક્ઝિટ પોલ અહીંયા કોંગ્રેસને બહુમત દર્શાવી રહ્યા હતા, પરંતુ જે દક્ષિણ હરિયાણાનો એક પાર્ટ છે કે જ્યાં આગળ અહિરવાલ કમ્યુનિટીનું જોર વધારે છે, એમના તરફથી ભાજપને સારા એવા મતો મળ્યા છે અને એ જ આજે ભાજપ માટે થોડુંક એક પોઝિટિવ સાબિત થયું છે હરિયાણાની અંદર. સવારમાં જે રીતે કેટલીક ચેનલોએ આખું હજી તો પોસ્ટલ બેલેટની ગણતરી થતી હતી ત્યારે જ વર્તારો ભાગી દીધો હતો અને તમે કીધું એમ એક્ઝિટ પોલ એક્ઝેક્ટ સાબિત નથી થયા. આમાં ઘણીવાર એવું હોય છે કે એક્ઝિટ પોલ એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા હોય છે. એટલે એક્ઝિટ પોલે એવું વિચાર્યું હશે કે ભાઈ જે રીતે લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને ભાજપને 400 બેઠક ન મળી એનડીએને, એવી રીતે હવે એનો જાદુ નથી. અને બીજું કે હરિયાણામાં 10 વર્ષથી ભાજપની સરકાર છે એટલે શાસન વિરોધી જુવાન હોય. અને ત્રીજું કે જે રીતે રાહુલ ગાંધી જાતિનું કાર્ડ ખેલી રહ્યા છે ને એમાં થોડા ઘણા અંશે એ સફળ થયા લોકસભા ચૂંટણીમાં, તો એના કારણે એક્ઝિટ પોલમાં એવું લાગ્યું હશે કે ભાઈ આ તો કોંગ્રેસની સરકાર આવશે, પરંતુ એ વર્તારા સંપૂર્ણપણે ખોટા સાબિત થયા. અને સાથોસાથ સવારમાં જે રીતના જાહેર કરી દેવામાં આવ્યું કે ભાઈ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બની રહી છે, ખૂબ સારી બેઠકો મળી રહી છે, પરંતુ જે રીતે ઉઠાપટક થઈ એ જોતા એવું લાગે છે કે હરિયાણામાં ભાજપનો વિકાસનો મંત્ર સાથોસાથ મનોહર ખટ્ટર એને બદલી દેવા, સાથોસાથ બ્રિજભૂષણસિંહનો માહોલ ખોટી રીતે ચગાવવામાં આવ્યો. કારણ કે એમાં એમની સાથે જે લોકો છોકરીઓ હતી એ લોકોએ પણ કહેલું કે આ બધું ખોટું છે, એના પિતાએ પણ કહેલું કે આ બધી વાત ખોટી છે. અને એમાં વિનેશ ફોગાટે જે રીતે બજરંગ પુનિયાએ રાજકારણ કર્યું અને એમ છતાંય ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને બધી સુવિધાઓ મોદી સરકારે આપી, પરંતુ વિનેશ ફોગાટ ચૂંટણીના મેદાનમાં ઉતરી અને એને આ બધાનો શ્રેય છે પ્રિયંકા ગાંધી વાડ્રાને આપ્યો. લોકો આ બધું જોતા હોય છે કે ભાઈ તમે પ્રિયંકા ગાંધી વાડ્રાને કઈ રીતે શ્રેય આપી શકો ઓલિમ્પિક માટે? એમાં તો મોદી સરકારને જ તમારે શ્રેય આપવો પડે, અને ન આપવો હોય તો કઈ વાંધો નહીં, પણ તમે આ ન કરો. બીજું કે વિનેશ ફોગાટનું પણ વજનનું જે પ્રકારે થયું એ વિવાદ પણ લોકો સમજી ગયા. જોકે એનો વિજય થયો છે જુલાનામાંથી, પરંતુ આ જે મતો છે એમાં કોંગ્રેસે ફરી એકવાર જાતિનો કાર્ડ ખેલવા ગઈ અને એને મતદારોએ સંપૂર્ણપણે નકારી કાઢે છે.
એટલે જો અહીંયાથી ખાસ કરીને જાતિનો કાર્ડ જે છે એ હરિયાણાની અંદર નથી ચાલ્યો, પરંતુ જમ્મુ કાશ્મીરની અંદર પણ આપણને જે પરિણામો આવતા જોવા મળી રહ્યા છે ત્યાં આગળ એક્ઝિટ પોલ થોડા ઘણા સાચા સાબિત થયા છે. ખાસ કરીને એનસી અને કોંગ્રેસ અહીંયાથી નવી સરકાર બનાવી રહી છે અને ફારૂક અબ્દુલ્લા દ્વારા એવું નિવેદન પણ આવી ગયું છે કે હવે ઉમર અબ્દુલ્લા સીએમ પદ માટે આગળ જશે. ખાસ કરીને અહીંયા શું ભાજપને ખાસ કરીને નડ્યું છે કે જે કાશ્મીર વેલીની અંદર એમની હજી પણ પકડ ઓછી છે, એને કારણે આ થોડી સીટો જે ડેફિશિયન્સી જોવા મળી રહી છે કારણ કે જો જમ્મુ રિજનમાંથી સીટોની અંદર કોઈ આપણને બહુ મોટો ફરક જોવા નથી મળ્યો. જમ્મુ કાશ્મીરમાં તો બહુ ચોખ્ખી વાત છે. જમ્મુ છે એ હિન્દુઓનો પ્રદેશ છે. કાશ્મીરમાં આમ તો પેલા પંડિતો છે જે વિસ્થાપિત તરીકે બીજે રહે છે અને એમને મતનો અધિકાર પણ આપવામાં આવ્યો, પરંતુ એમણે કેટલા મત આપ્યા અને પહેલી વાર વાલ્મીકી સમાજને મતદાનનો અધિકાર મળ્યો. ત્યાં જે પ્રકારે 370 અનુચ્છેદ હતા અને એના કારણે ત્યાં એક અલગ રીતે જે નાગરિક ગણવામાં આવતો હતો, એટલે આપણે જેમ ભારતમાં નાગરિક હોય અને એ જ મતદાન કરી શકે, એમ કાશ્મીરમાં નાગરિક હોય એ જ મતદાન કરી શકે. તો વાલ્મીકી સમાજ જે 1950 આસપાસ ત્યાં સફાઈ કર્મચારી તરીકે આવ્યા હતા, એ લોકોને ન તો મતદાનનો અધિકાર મળ્યો હતો, ન તો આરક્ષણનો અધિકાર મળ્યો હતો. એના છોકરાઓ છે એ ડોક્ટર થાય કે એન્જિનિયર થાય તો પણ એને સરકારી નોકરી ન મળી શકે. એમણે તો એ જ કામ કરવું પડે જેના માટે આવ્યા હતા. તો આ પ્રકારનું થયું હતું ને, પરંતુ ત્યાં હજુ પણ અલગતાવાદી માનસિકતા હજુ પણ પ્રવર્તે છે. નેશનલ કોન્ફરન્સે 370 પાછી લાવવાનું વચન આપ્યું અને ત્યાં મોદી કા યાર ગદ્દાર આવું સૂત્ર ચાલ્યું. એટલે જે લોકો પહેલા હતા શું કહેવાય કે એનસી સિવાયના પીડીપી ને બીજા પણ હતા, સજ્જાદ લોન વગેરે, રાશિદ એન્જિનિયર, એ લોકોએ પણ આ સૂત્ર આપ્યું. એટલે મતદારોએ એવું વિચાર્યું કે તો પછી આપણે શા માટે એનસી ને પાસે ન જવું, કારણ કે એની સરકાર અત્યાર સુધી ચાલી છે. પરંતુ આ બહુ જોખમી બાબત છે કે 370ની વકીલાત કરી રહી છે અને હવે જોવાનું રહેશે કે વિધાનસભામાં એ આ પ્રકારનો પ્રશ્ન પસાર કરે છે કે કેમ. એટલે જો અહીંયાથી ખાસ કરીને હવે રાજકારણ જમ્મુ કાશ્મીરની અંદર થોડું વધારે ઇન્ટરેસ્ટિંગ રહેતું દેખાઈ શકે છે. આભાર જયવંતજી, અમારી સાથે જોડાઈને સમગ્ર મુદ્દે ચર્ચા કરવા બદલ.